યોગ વેદાંત સમિતિ સુરેન્દ્રનગર દ્વારા ધાંગધ્રાની ખાનગી શાળા ખાતે માતૃપિતૃ પૂજન વંદના કાર્યક્રમ યોજાયો। 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે દિવસ તરીકે માતૃપિતૃ પૂજન વંદના કાર્યક્રમથી ઉજવણી કરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા, ધાંગધ્રા। હું દિલીપભાઈ માકાસના સંચાલક શ્રી સાધના વિદ્યાલય ધાંગધ્રા યોગ વેદાંત સમિતિ સુરેન્દ્રનગર દ્વારા આજ રોજ અમારી શાળામાં 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે નહીં પણ માતા પિતા પૂજન દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવી। આજે આપણું યુવાધન આ વિદ્યાર્થીઓ જે વેસ્ટર્ન સંસ્કૃતિ વેસ્ટર્ન કલ્ચર તરફ જઈ રહ્યા છે, તો ખરેખર આપણે કોણ છીએ, આપણે કોના સંતાનો છીએ, આપણી સંસ્કૃતિ શું છે, આપણો વારસો, આપણી ધરોહર શું છે, એને ખરેખર ઉજાગર કરતો કાર્યક્રમ એટલે કે માતા પિતા પૂજન દિવસ। આજે અમારી શાળામાં ધોરણ 7 અને 8ના દરેક વિદ્યાર્થીઓને માતા પિતાઓને બોલાવવામાં આવ્યા અને એનું પૂજન કરવામાં આવ્યું। જેમ આપણે બધા જાણીએ છીએ કે ગણેશ ભગવાન અને કાર્તિકેય શંકર ભગવાનની જે વાર્તા છે કે આ બંનેમાં મોટું કોણ છે, તો ગણેશે કીધું કે માતા પિતાથી મોટી કોઈ વાત નથી અને એને માતા પિતાનું પૂજન કર્યું। એ સંસ્કૃતિ મુજબ જ આજે અમારી શાળામાં દરેક વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતાનું પૂજન કર્યું, એની આરતી ઉતારી અને સમાજમાં એક એવો મેસેજ ફેલાવ્યો કે માતા પિતાથી મોટી કોઈ વાત નથી। આપણી જે કંઈ વાત છે, આપણા જે ભગવાન છે, આપણા જે ઈશ્વર છે, તે ખરેખર હોય તો તે આપણા માતા પિતા જ છે અને સંતાનનું કોઈ પણ હિત ઈચ્છતા હોય તો એના માતા પિતા જ ઈચ્છી શકે છે। આભાર। મારું નામ સંતોકી જયેશભાઈ રૂગનાથભાઈ છે અને આજે હું સાધના સ્કૂલની અંદર માતૃપૂજન કાર્યક્રમ નિમિત્તે અહીંયા આવેલો છું। મારી દીકરી કે જે ધોરણ 5ની અંદર અભ્યાસ કરે છે અને આજે આ સાધના સ્કૂલ વતી જે આજનો કાર્યક્રમ પિતૃપૂજનનો કાર્યક્રમ, માતાનો પૂજનનો કાર્યક્રમ, આ જે કાર્યક્રમ છે તે મારી દીકરીએ આજે વિધિવત પૂર્ણ કર્યો છે અને આ કાર્યક્રમની અંદર આજે હું સહભાગી બની અને મારી દીકરીએ જે પૂજન કર્યું અને ભારતીય સંસ્કૃતિ શું છે એના વિશેનો ઊંડો એક ખ્યાલ આપ્યો છે અને સંસ્કૃતિની જે ઝલક છે કે આપણે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ કે એના વિશેની ઓળખ કરાવતી કોઈ સ્કૂલ હોય તો એ સાધના સ્કૂલ છે। તો આ સાધના સ્કૂલનો આ કાર્યક્રમ જોઈ અને આજે મારી આંખમાંથી અશ્રુ આવી ગયા કે એક માતા, એક પિતા અને એક પુત્રી વચ્ચેનો પ્રેમ શું છે એનું કોઈ જો દર્શન કરાવતું હોય તો તે સાધના સ્કૂલ છે। મારું નામ દુદકિયા કૃષ્ણા ચેતનભાઈ છે। હું ધોરણ 8માં સાધના વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છું। 14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે નહીં પરંતુ માતૃપિતૃ પૂજન દિવસ। આ બધી વેસ્ટર્ન કલ્ચરને આપણે અનુસરવાની નથી, આપણે આપણી ભારતીય સંસ્કૃતિને અનુસરીને આજથી માતા પિતા પૂજન દિવસની ઉજવણી કરવાની છે। અમારી શાળામાં પણ આજે માતા પિતા પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી છે અને મારી અપીલ છે કે આપણે ભારતીય સંસ્કૃતિને અનુસરીને માતા પિતાનું પૂજન કરવું જોઈએ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।